ભાવનગર જિલ્લાના પાલીતાણાના ગરૈજિયા ગામેનો માલધારી પર સિંહે કર્યો હુમલો। ગરૈજિયા ગામ માલધારી કાળુભાઈ બોધાભાઈ ગમારા પર સિંહે કર્યો હુમલો। માલધારી ગરૈજિયા ગામની સીમ વિસ્તારમાં આવેલ માલધારીના ઘરે સિંહે કર્યો હુમલો। ઇજાગ્રસ્ત માલધારીને સૌપ્રથમ પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ત્યારબાદ વધુ સારવારની જરૂર પડતા ઇજાગ્રસ્તને ભાવનગર સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। જોકે આ મામલે વન વિભાગને ગ્રામજનોએ કરી જાણ। માલધારી પર થયેલ વન્ય પ્રાણીના હુમલાને લઈ વન વિભાગે તપાસ કરી શરૂ। તંત્રી મહેબૂબ રફાઈ સાથે રિપોર્ટર અયુબ રાઠોડ, તપસ્વી ગુજરાત ન્યૂઝ, ભાવનગર। ગાંગરોમાં તમને ફાટ નાખશે કદમ। આજે સવારમાં 8:30 વાગે ગરૈજિયા ગામે 3 સિંહો આવી ગયા હતા અને કાળુભાઈ બોઘાભાઈના ઘર પાસે અને એના ઘરમાં ગળી ગયા હતા અને કાળુભાઈને ઈજા પહોંચાડી છે। તો અમારી ફોરેસ્ટને નમ્ર વિનંતી છે કે ભાઈ તેના સિંહો અહીંયાથી જે સુરક્ષિત જંગલમાં ખસેડી નાખે। ગામમાં સુરક્ષા ન હોવાના કારણે ફોરેસ્ટને ઘણી વખત જાણ કરી છે, પણ છતાંય ફોરેસ્ટ કોઈ ધ્યાન દેતું નથી। તો તાત્કાલિક હટાવી લે અને આ ગામ લોકોની સુરક્ષા આપે એવી અમારી માંગ છે સૌની। સૌજીભાઈ મારા વાત સરપંચ છે, હું એનો પ્રતિનિધિ છું। આ જ હવાના ગરૈજિયા ફોરેસ્ટવાળાને ફોન કર્યા તો ફોરેસ્ટવાળા વાત પેલા કે આવ્યા ત્યાં મારા મજ નાખે તો એના જનાવરને કઈ સાવા કરે તો કે એને મારવા નહીં, માણા બાંધી નાખે એ હાથું જનાવરનું ખોટું। એટલે અમારી આજમારી એના કેટલા સમયથી ત્રાસ છે બધાને? 5 વર્ષથી છે ત્રાસ છે, માલ મારે માણાની વાણા થાય છે। તો એ એના જનાવર એની એજમાં લઈ જાય એ અમારી વિનંતી છે। અમારી ગરૈજિયાની જંગલમાંથી બધા લઈ જાય તો લીગલ એક્શન। કાળુભાઈ બોઘાભાઈ પરમાર, ક્યાં રહેવાનું કરે? ગરૈજિયા પાલિકા। શું બનાવ બન્યો? આ સિંહ હવે બરદારમાં રખડતો હતો, બેઠો હતો, પછી હું મારી ગાયને નહીં નાખવા માટે એને સીધી મારી ઉપર ઝડપ કરી। સિંહથી બચવા માટે શું પ્રયત્ન કર્યા? બચવા માટે શું કરું, બીજું કાંઈ નહીં, છોડે ત્યારે હું છૂટું ન ફૂગી ગયું। તમને લાગે છે ફોરેસ્ટ ખાતાની બેદરકારી હોય? હા લાગે છે। તમે ફોરેસ્ટને જાણ કરી હતી? હા કરી છે। આવ્યું હતું ફોરેસ્ટ? ના આવ્યા।